શંખેશ્વર વિસ્તારમાં વ્યસન અને જુગાર જેવી બદીઓ સામે કડક કાર્યવાહી માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી। શંખેશ્વર પોલીસને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના શંખેશ્વર તેમજ તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી વ્યસન અને જુગાર જેવી હાનિકારક બદીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। દારૂ, જુગાર, ગાંજો, બિયર, નશીલા ઇન્જેક્શન અને ગોળીઓ જેવી વસ્તુઓના વધતા સેવનના કારણે યુવાધન ઝડપથી વિનાશ તરફ ધકેલાઈ રહ્યું છે। આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પ્રભાવથી યુવાઓનું જીવન અને તેમનું ભવિષ્ય અંધકારમય બનતું જાય છે, જેના કારણે માત્ર વ્યક્તિગત જ નહીં પરંતુ દેશના ભાવિ પર પણ ગહન અને ગંભીર અસર પડી રહી છે। આ વ્યસનના કારણે અનેક પરિવારોમાં અશાંતિ અને કલહ અને તણાવ જોવા મળે છે, જેના કારણે સ્ત્રીઓ તથા બાળકો પર સૌથી વધારે મનસ્વી અને સામાજિક અસર થઈ રહી છે। વ્યસન અને જુગારની અસર માત્ર વ્યક્તિગત સ્તર સુધી સીમિત નથી, પરંતુ પૂરા સમાજ પર તેનો ઊંડો પ્રભાવ પડી રહ્યો છે। અસામાજિક તત્વોની હિંમત વધી રહી છે, જેના કારણે સામાજિક વ્યવસ્થામાં અશાંતિ અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું થયું છે। બહેન દીકરીઓની મર્યાદા, સુરક્ષા અને શિક્ષણ ઉપર પણ આ ઘટનાઓની સીધી અસર પડી રહી છે। ગામડાઓની યુવતીઓ આ અસામાજિક તત્વોથી ડરીને પોતાનું શિક્ષણ અધૂરું છોડવા મજબૂર બને છે, જે ભવિષ્યની પેઢી માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરે છે। વ્યસન અને ગેરકાયદે નશીલા પ્રવાહનું વધતું જાડું આવનારી પેઢીને પણ વિકૃતિ તરફ દોરી જશે તેવી ભીતિ ગ્રામજનોમાં વધતી જાય છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ શંખેશ્વર દ્વારા શંખેશ્વર પોલીસ સ્ટેશનને સવિને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં ખાસ માંગણી રાખવામાં આવી છે કે દારૂના વેચાણ અને સેવન, જુગારના ધંધા અને નશીલા પદાર્થોના વેપારમાં સંકળાયેલા તમામ ઇસમો સામે કડક કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવે। સમાજે પોલીસને વિનંતી કરી છે કે સમગ્ર શંખેશ્વર વિસ્તારમાં વિશેષ અભિયાન ચલાવી આ તમામ ગેરકાયદેસર ચાલી રહેલી પ્રવૃત્તિઓને જડમૂળથી નાથવામાં આવે, જેથી યુવાધનને સાચા માર્ગ પર દોરી શકાય અને સમાજમાં ફરીથી શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ સ્થાપિત થાય। ગ્રામજનો દ્વારા પોલીસને લેખિતમાં ખાતરી આપવામાં આવી છે કે તેઓ દરેક કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ સહકાર આપશે અને વ્યસનમુક્ત શંખેશ્વર બનાવવા માટે પોલીસને સાથે રાખીને કાર્ય કરવા તત્પર રહેશે। શંખેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા પણ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની બાંહેધરી આપવામાં આવી છે। સમાજ અને પોલીસ વચ્ચેના આ સંકલનથી આગાહી છે કે શંખેશ્વર વિસ્તાર ટૂંક સમયમાં વ્યસન અને જુગારમુક્ત બનશે અને ગામડાઓમાં ફરીથી શાંતિ, સુરક્ષા અને વ્યવસ્થા સ્થાપિત થશે। આજ રોજ શંખેશ્વર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક આજે મળી અને એ બેઠકમાં મળી અને જે આખી સમાજે નક્કી કર્યું જે કે સમાજમાં જે દારૂની બધી ચાલે છે, બીજા પણ વ્યસનો ચાલે છે, ગાંજો હોય, અફીણ હોય, આવા માદક દ્રવ્યોને જો અમારા વિસ્તારમાં નિષેધ થયા એ માટે અમે આજે આખી સમાજ ભેગી થઈ અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં મેં બધાએ આવેદનપત્ર આપ્યું કે અમારા તાલુકાના જે યુવાનો જે કે આવી જે કેફી દ્રવ્યના જે લત છે એ લતમાંથી છૂટી જાય એના માટે અમે ત્યાં જે પોલીસ સ્ટેશનમાં જઈ પણ આવેદનપત્ર આપ્યું અને એના માટે આજીજી કરી કે હવે પછી અહીંયા સઘન ઝુંબેશ ચલાવી અને અમારા તાલુકાને આ જે કે કેફી દ્રવ્ય મુક્ત બનાવો એવી માગણી કરી આજે।